નમસ્કાર. આમ આદમી પાર્ટીને છોડીને આવેલા બે નેતાઓ ચર્ચિત ચહેરો એટલે કે રાજુ કરપડા અને કરસનદાસ બાપુ ભાદરકા આ બંને જ્યારે મળે છે ત્યારે શું વાતચીત થાય છે? શું આપણે સમજવું કે કોંગ્રેસમાં જ જઈ રહ્યા છે રાજુ કરપડા? આ તમામ સવાલોના જવાબો જે છે તે તેમણે કરસનદાસ બાપુએ અમને આપ્યા છે. સાંભળો આ ઇન્ટરવ્યુમાં. નમસ્કાર, ગુજરાત તકમાં તમારું સ્વાગત છે. અમારી સાથે કરશન બાપુ જોડાયા છે. ગઈકાલે જ તમે તમારા પરમ મિત્રને મળીને આવ્યા. એ બેઠક કેવી રહી? ખૂબ હકારાત્મક રહી, આશાસ્પદ રહી અને એક બે મિત્રો મળે અને શું કહેવાય સાથે લડ્યા હોઈએ, સાથે યુદ્ધ કર્યું હોય અને જે મળીએ તો ઘણી બધી વાતો થઈ અને ખૂબ આનંદ થયો. જી, એ વાતોમાં રાજનીતિ કેટલી હતી એવી વાતો ચાલી રહી છે. એટલે પહેલા પાલભાઈ આંબલિયા અને હવે તમે ગયા છો તેમને કોંગ્રેસમાં આમંત્રણ આપવા માટે. શું લાગી રહ્યું છે, રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાશે? જી, રાજનીતિ જ હતી, કારણ કે આત્મીયતા મિત્રતા એ તો હતી, પણ મારો જે મેઇન ઉદ્દેશ એ હતો કે લડાયક વ્યક્તિ તરીકે સાથે કામ કરેલું છે અને લોકશાહીના રક્ષણ માટે, પીડિતોની પીડાને સમજવા માટે સાથે મળીને લડીશું તો લોકશાહીનું રક્ષણ કરી શકીશું ને આ લોકો જે લોકશાહી અને દેશને ઉપર કરવત ફેરવે છે એ લોકોને નાથવા માટે સાથે મળીને લડો. મેં ખૂબ આત્મીયતાથી કહ્યું. મેં એમને એ પણ કહ્યું કે તમે કોંગ્રેસમાં જોડાશો તો ધર્મ બેઝ ઉપર હું કહું છું કે સૌથી વધુ આનંદ કરશન બાપુ ભાદરકાને થશે. અને એ સમયે રિપ્લાયમાં એના ફેસ ઉપર જે નિર્દોષ સ્માઇલ હતી એ મારા માટે ઘણી આશાસ્પદ છે. જી, પણ રાજુ કરપડાના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને અને રાજુભાઈને શું ફાયદો થઈ શકે છે? જી, આ જે રાજકીય રીતે જે ફાયદો અને નુકસાન ગણીએ છીએ ને એને કારણે જ ક્યાંક ને ક્યાંક લોકશાહીને અને દેશપ્રેમીઓને નુકસાન થાય છે. ફાયદા કરતા લોકશાહીનું રક્ષણ કઈ રીતે થઈ શકે, અવાજ ઉઠાવવો એ ખૂબ જરૂરી છે કે કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ અથવા તો રૂલિંગ ગવર્મેન્ટને ઇનડાયરેક્ટલી મદદ કરતું કોઈ પણ સંગઠન કે પાર્ટી એ જે ન કરવાનું કરે, ન કરવાનું મતલબ કે જે સત્યથી દૂર હોય, લોકશાહીને નુકસાનકારક હોય, લોકશાહીના રાજા લોકો માટે નુકસાનકારક હોય, એવા કોઈ પણ એમના જે ડિસિઝનો હોય એ ડિસિઝનો સામે અવાજ ઉઠાવી એ મહત્વનું છે. ફાયદો નુકસાન તો પછીની વાત છે, કારણ કે હું વ્યક્તિગત એવું માનું છું કે ફાયદો નુકસાન નક્કી કરનારું પાર્ટી કે સંગઠન કોણ એ તો લોકો નક્કી કરશે કે કોણે દેશ અને લોકશાહી માટે કામ કર્યું છે અને કોણે પોતાના રોટલા શેકા છે. એટલે ઉદ્દેશ નફા નુકસાનનો નહોતો. ઉદ્દેશ એ હતો કે એક યોદ્ધા તરીકે લડીએ, અવાજ ઉઠાવીએ અને લોકશાહીનું રક્ષણ કરીએ અને જે ત્રાહિમામ લોકો પોકારી ગયા છે એમાંથી એને બચાવવા માટેનો તાકાતથી પ્રયત્ન કરીએ. જી, તો આ કામ આમ આદમી પાર્ટીમાંથી નહોતું થઈ શકતું? આમ આદમી પાર્ટી એ પાર્ટી જ નથી. પાર્ટી જે આખી વિશ્વની જેટલી રાજકીય પાર્ટી છે એ પાર્ટી માટે આમ આદમી પાર્ટી એક ઇન્સર્ટ છે. કારણ કે પાર્ટી કોને કહેવાય? એ પાર્ટી બી સામે આઈડિયોલોજીકલ લડે, બી સી સામે આઈડિયોલોજીકલ લડે. આ બધું આપણે જોતા આવ્યા છે, એ વાંચતા આવ્યા છે અને દુનિયામાં અને લોકશાહી દેશોમાં આવું ચાલે છે. પણ અફસોસ એ છે કે બીજેપી ખુદ સમજી ગયું છે કે બીજેપી તરફનો નફરતનો પહાડ ખૂબ મોટો થઈ ગયો છે. 27માં ગુજરાતમાં ધોરું થઈ જાય એમ છે. તો કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટીને બટકું નાખે છે અને એ રોલમાં આમ આદમી પાર્ટી છે. એ તો હું ઘણી વખત બોલી ચૂક્યો છું કે આખું આભાસી છે. જે લોકો વાસ્તવિકતા જાણતા જશે એમ આમ આદમી પાર્ટી ખાલી થઈ જશે, બેસણું આવશે. બેસણું, અમારા શબ્દો યાદ રાખજો. પહેલા તમને, પછી રાજુભાઈને આ જે આભાસીતા હતી તેની વાસ્તવિકતા ખબર પડી ગઈ. હવે બીજા આમ આદમી પાર્ટીમાંથી કયા એવા ચહેરાઓ છે જેને એની આ વાસ્તવિકતા જે તમે કહી રહ્યા છો એ ખબર પડી શકે? જી, એક પણ ચહેરામાં સંતોષવાળી જે વાત હોય, કામ કરવાનો સંતોષ હોય, ખાલી રાજકારણમાં નહીં, આ જગતના કોઈ પણ ક્ષેત્રમાં આપણે સાંજ સુધી કામ કરીએ અને સાંજે જે આપણે આનંદ હોય કે મેં આ કર્યું, એ જે આનંદ, એ જે સંતોષનો રેશિયો નિયરેસ્ટ ટુ 0 છે. એક પણ વ્યક્તિ ખંખારો ખાઈને એવું ના કહી શકે. નો ડાઉટ મીડિયા સામે બોલવું પડે શિસ્તના ભાગરૂપે એટલે બોલે, બાકી અમે અંદર જોઈને આવ્યા છે કોણ કોને કેટલો પ્રેમ કરે છે, કોને લોકશાહીની ચિંતા છે, કોણ સત્ય સાથે છે. આ બધું અમે જોઈને આવ્યા. બધા જ ચકલા ઉડી ગયા છે અને બધામાં અસંતોષ છે, વેર વિખેર છે. અને એ હું કહું છું એટલું નહીં, તમને દર 15 દિવસે, મહિને દિવસે નવા સમાચાર મળતા રહેશે અને જેટલા સમાચાર વધશે એટલી મારી વાતની સત્યતા વધશે. જી,
તમને લાગે છે રાજુ કરપડા કોંગ્રેસ નહીં કોંગ્રેસમાં નહીં આવે અને ભાજપમાં જાય? ના, એવું મને નથી એટલા માટે લાગતું, કારણ કે મેં એમની સાથે કાલે વાત કરી તો એ હજી કોઈ ફાઇનલ, નો ડાઉટ મીડિયા, સોશિયલ મીડિયામાં ઘણું બધું ચાલી રહ્યું છે, આજની તારીખનું પણ ચાલી રહ્યું હતું, પણ હું જે અમે આત્મીયતાથી મળ્યા હતો એવું મને કંઈ ના લાગ્યું. મને એવું લાગ્યું કે વેઇટ એન્ડ વોચ એ કરશે, થોડુંક રાહ જોશે, બધું ઠરવા દેશે અને પછી નિર્ણય લેશે. પણ હું રિપીટ કરું છું કે આખું કન્ક્લુઝન કરું તો હું કંઈક આશાસ્પદ બનીને ત્યાંથી નીકળો હતો. જી, તમારી રાજુ કરપડાને શું સલાહ રહેશે? કોંગ્રેસમાં આવો અને લડો, નહીં તો લોકો બધું જ સમજે છે અને તમે એવરેજ જિંદગી જીવતા હો એ આખી અલગ વસ્તુ છે, પણ એક લડાયક તરીકે જીવતા હો અને પછી સમર્પણ જ્યારે આવે તો એ ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિ ક્યારેય સ્વીકારતી નથી, લોકો નહીં સ્વીકારે જો ભાજપમાં જશે તો. અને સ્વતંત્ર રહે તો? સ્વતંત્ર રહે તો લડાયકુ મિજાજ છે. હું ઘણી વખત નોન પોલિટિકલ સેમિનારોમાં કહું કે નો કોમ્પ્રોમાઇઝ વિથ આઈડેન્ટિફિકેશન. તમારું એક જે જિંદગીમાં ઓળખ બની હોય, બરાબર, માનો કે હું મારું કહું કે બાપુ એટલે સિંહની ગર્જના પ્રમાણે જ ભાષણ કરે, હવે હું કન્ટેન્ટ તાકાતવાળું હોય પણ ઢીલી ઢીલી વાત કરું તો લોકોને ના ગમે, કારણ કે મારી આઈડેન્ટિટી પેલી બની ગયેલી છે. એમ રાજુભાઈની આઈડેન્ટિટી એક લડાયક પેલા તરીકે છે, એક તાકાતવાળી રજૂઆત તરીકે છે, ખેડૂતના પેલા તરીકે છે. હવે એ આઈડેન્ટિફિકેશન પછી જ્યારે રૂલિંગ ગવર્મેન્ટમાં જી સર કરવાનો સમય આવે તો આખું કોન્ટ્રાસ્ટ મેચિંગ થાય. એમને ખુદને પણ ના મજા આવે, લોકોને પણ ના મજા આવે અને લોકશાહીનું રક્ષણ પણ ના થાય. છેલ્લો સવાલ એ છે કે પહેલા પાલભાઈ આંબલિયા ગયા, પછી સુરેન્દ્રનગર કોંગ્રેસના એક નેતા છે, કદાવર નેતા, તે પણ ગયા અને હવે તમે ગયા, તો આ કોંગ્રેસની જે એક રણનીતિ છે કે રાજુ કરપડાને કોઈ પણ સામદામ દંડ ભેદે તમે જે છે કોંગ્રેસમાં સમાવો? નહીં, એવું કશું પેલું છે નહીં. હું સૌરાષ્ટ્રમાં હતો અને આણંદ આવતો હતો, એટલે મારે વાત થઈ અને આત્મીયતા ભાવ, મિત્રતા તો છે, આત્મીયતા ભાવે હું એમને મળવા ગયો તો, ખબર અંતર પૂછવા માટે કે જેલના દિવસો કેવા રહ્યા, પરિવારમાં બધું આનંદ મંગલ આ તે એના માટે. પણ સ્વાભાવિક છે કે જઈએ તો આમંત્રણ આપીએ, બાકી કોઈ અમારી મીટિંગ કોઈ પાર્ટ ઓફ પાર્ટી સ્ટ્રેટેજી નહોતો. અચ્છા, ઓકે, ધન્યવાદ.